ચેપ્ટર નંબર 2 ધોરણ 9 ની અંદર આપણે લેક્ચર 2 ની અંદર લાસ્ટ મુદ્દાની અંદર વાત કરેલી મુજબ બહુપદીના વ્યાપક સ્વરૂપ પરથી વિવિધ પ્રકારની ઘાતને આધારે બહુપદીઓનું જે નિર્માણ કરતા આપણે શીખેલા એમને આગળ વધારતા સૌપ્રથમ બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો આપણે બહુપદી p of x ચલ x માટે ઇક્વલ ટુ an x ની n ઘાત ક્રમબદ્ધ આપણે બહુપદીની ઘાતને ઘટાડતા જતા સૌપ્રથમ પહેલા n ઘાત જે ઉદાહરણ તરીકે 2 મૂકવામાં આવે પછી 1 0 એ રીતે ક્રમબદ્ધ ઘટતી જાય અને આપણે વ્યાપક સ્વરૂપ આગળના લેક્ચરની અંદર જોઈશું. જે ઘાતને આધારે બહુપદીઓનું નિર્માણ વિદ્યાર્થીઓ આ જે સ્વરૂપ છે બહુપદીની જરૂર નથી, એ બહુ પરીક્ષાલક્ષી નથી બનતું, પરંતુ આપણે આમાંથી બહુપદી ઘાતને આધારે કઈ રીતે નિર્માણ કરી શકાય એના માટે આ વ્યાપક સ્વરૂપ છે એ જરૂરી બને છે. સૌપ્રથમ આપણે આગળના લેક્ચરની અંદર ઘાત તરીકે 0 લઈ અને અચળ બહુપદી તૈયાર કરેલી, એમનાથી આગળ એક ઘાત લઈ અને આપણે લાસ્ટમાં સુરેખ બહુપદી નું નિર્માણ કરતા શીખેલા અને જેનું પ્રમાણિત સ્વરૂપ ax b. ત્યારથી આગળ હવે n બરાબર 2 લેતા n એટલે કે ઘાત 2 પસંદ કરીએ છીએ આપણે લેતા બહુપદી p of x વ્યાપકની અંદર બહુપદીની જે વ્યાખ્યા જોઈલી એનું પાલન થાય ત્યાં સુધી આપણે ઘાતને ત્યાં વ્યક્ત મૂકીએ છીએ અને માઈનસ ન થાય ત્યાં સુધી આપણે એને દર્શાવીએ વ્યાપકની અંદર. તો સૌપ્રથમ અહીંયા 2 x ની 2 ઘાત, એ જ રીતે 2 a x ની 2 1 હજી એક સ્ટેપ બનાવી શકીએ આપણે, કારણ કે ઘાત છે ચલની 0 બનશે એના પછી નિર્માણ નહીં કરી શકીએ. તો a 2 2 x ની 2 2. તો જ્યારે ઘાત તરીકે 2 પસંદ કરવામાં આવે ત્યારે વ્યાપક પરથી આપણે કેટલા પદવાળી બહુપદી નિર્મિત કરી શકવાના જોઈ શકો બધા? તો કે 3. ચલો એનું સાદું આપતા a2 x નો સ્ક્વેર a1 x ની 1 ઘાત પ્લસ a0 x0. અહીંયા એક ઘાતને ના દર્શાવે તો પણ ચાલે અને અહીંયા x ની 0 ઘાત એટલે કેટલા બનશે? તો કે a. માટે અહીં વ્યાપક સ્વરૂપ a2 x નો સ્ક્વેર પ્લસ a1x પ્લસ a0. જ્યારે ઘાત તરીકે 2 લેવામાં આવે ત્યારે વ્યાપક પરથી બહુપદીનું સ્વરૂપ આપણને a2x નો સ્ક્વેર પ્લસ a1x વત્તા a0 આવા પ્રકારની 3 પદવાળી બહુપદી આપણે મળે છે, જેમની અંદર સૌથી મોટી ઘાત 2 હોવાથી આપેલ બહુપદીને દ્વિઘાત બહુપદી તરીકે આપણે ઓળખવામાં આવે છે. ચલો તેમનું પ્રમાણિત સ્વરૂપ કે p of x a2x નો સ્ક્વેર પ્લસ a1x વત્તા a0 ને દ્વિઘાત બહુપદી કહેવાય છે. દ્વિઘાત બહુપદી કહેવાય છે. વિદ્યાર્થીઓ અહીંયા a2 a1 અને a0 આ ત્રણેય અચળો છે, એટલે કે આપણી વાસ્તવિક સંખ્યાઓ છે. તો આ ત્રણેયના સ્થાને બીજા અચળ તરીકે ધારણા લઈ અને આપણે એનું પ્રમાણિત સ્વરૂપ જે લખવા જઈ રહ્યા છે એને ચોક્કસપણે આપણે ધ્યાનમાં લેશું અને મેથ્સ ની અંદર એ સ્વરૂપનો જ ઉપયોગ કરવામાં આવે છે વિશેષ. તો દ્વિઘાત સમીકરણ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ p of x આમની જગ્યાએ a a2 ની જગ્યાએ
a1 ની જગ્યાએ b અને a0 ની જગ્યાએ c લઈ અને આપણે એનો વ્યાપક એટલે કે પ્રમાણિત સ્વરૂપ યાદ રાખશો ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. વિદ્યાર્થીઓ ચોક્કસપણે આ સ્વરૂપને આપણે યાદ રાખવાનું થાય કારણ કે 9મા ધોરણની અંદર તો જરૂર છે એ જ રીતે 10મા ધોરણની અંદર પણ આગળ આ સ્વરૂપને લઈ જવાનું છે એમનાથી એક સમીકરણ પણ બનાવવાનું થશે. તો ફક્ત આ p of x x નો વર્ગ bx c જેમની અંદર પાલન થવું જોઈએ જ્યાં a છે 0 ના હોવો જોઈએ. જો આ 0 બને તો આપણી જોડે x ના વર્ગનો ગુણાકાર કરતા એક પદ છે એ 0 બને તો એ સુરેખમાં નિર્મિત થઈ જાય. માટે a જે છે એ વાસ્તવિક સંખ્યાઓ પૈકી 0 હોવો જોઈએ નહીં. તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણ સ્વરૂપ ફરી પાછું p of x x નો વર્ગ bx c જેને વિદ્યાર્થીઓ વારંવાર લખજો પાકા ચોપડામાં 5 વાર 10 વાર આ સ્વરૂપને ચોક્કસપણે આપણે ધ્યાનમાં લેવાનું છે. જ્યાં a છે 0 ના હોય અને ચલ તરીકે જોઈ શકો બધા x a b અને c એ આપણી વાસ્તવિક સંખ્યાઓ છે એટલે કે આપણા અચળો છે. તો સૌપ્રથમ વ્યાપક સ્વરૂપ જે રહેલું એમના ઉપરથી ઘાત તરીકે જ્યારે 2 લેવામાં આવે ત્યારે વ્યાપકની અંદર 2 નું નિરૂપણ કરતા દ્વિઘાત બહુપદી આપણને મળે છે જેમનું પ્રમાણિત સ્વરૂપ ચોક્કસપણે આપણે બધા યાદ રાખશું x2 bx c. એમના ઉદાહરણો બનાવીએ. ઉદાહરણ તરીકે બધા બનાવી શકો માત્ર વાત કરીએ મુજબ અહીંયા 0 નથી લેવાના બાકી કોઈ પણ સંખ્યાઓનો જે આપણી પાસે પરિચય છે એ સંખ્યાઓમાંથી પસંદ કરી a b ને c ના સ્થાને મૂકતા ક્રમબદ્ધ આપણને દ્વિઘાત પ્રકારની બહુપદી છે તે ઉદાહરણ સ્વરૂપે નિર્મિત કરી શકીએ. p of x સમજો બધા જો a ની જગ્યાએ એના સ્થાને પસંદ કરું છું 5 ચલ જે એમના ઘાત સ્વરૂપે છે એ સ્વરૂપે લખવાનું 5x નો વર્ગ. b ના સ્થાને પસંદ કરું છું -3 તો -3x અને જે અહીંયા c આવેલો એમના સ્થાને મૂકી આપીએ આપણે 7. તો જોઈ શકો બધા સરસ મજાની દ્વિઘાત બહુપદી આપણે બનાવી શકીએ છીએ કે જોઈ શકો અહીંયા a ની જગ્યાએ 5 b ની જગ્યાએ -3 અને c ની જગ્યાએ કેટલા લેવામાં આવ્યા છે 7. તો વિદ્યાર્થીઓ તમે પણ આ રીતે એક પ્રવૃત્તિના ભાગરૂપે પોતાની રીતે સંખ્યાઓ તમારી પાસે ઘણી બધી છે એ તમામ સંખ્યાઓને અહીંયા જે રાઉન્ડ કરું છું ત્યાં તમે મૂકશો. જો એક અહીંયા મૂકવાની તમારે જુદી જુદી મૂકી શકો તમે એ જ રીતે અહીંયા વત્તા ઓછા ધ્યાનમાં લેવાનું જો માઈનસ મૂકો તો માઈનસ સાથે મૂકવાનું એ જ રીતે અહીંયા પણ એ રીતે. તો આ રીતે જે રાઉન્ડ કરવામાં આવેલા ત્યાં જુદી જુદી સંખ્યાઓ લઈ અને દ્વિઘાત બહુપદી નિર્મિત આપણે કરી શકીએ. અને વિદ્યાર્થીઓ ખાસ કોઈ પણ બહુપદી આપેલી છે એ દ્વિઘાત બહુપદી છે કે એને ઓળખવા માટે માત્ર ને માત્ર એક જ આપણે નજરમાં લેવાનું છે અને એ છે આપેલી જે બહુપદી હોય એમાં સૌથી મોટી ઘાત કેટલી હોવી જોઈએ 2. તો જે સૌથી મોટી ઘાત 2 હોય તેને આપણે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખી શકીએ. એ જ રીતે બીજું p of x જો અહીંયા મેં 5 લીધેલા એમના સ્થાને -2 લખું. -2 લખવાના આપણે જો ઋણ લઈએ તો ઋણમાં નિશાની લખવી જરૂરી છે ફરજિયાત. 2x નો વર્ગ અહીંયા જે -3 મેં લીધેલા હતા આ ઉદાહરણની અંદર પસંદ કરું છું તો કે 5 લીધા અને 7 ની જગ્યાએ પસંદ કરું છું 1. તો આ બની ગયું બીજું ઉદાહરણ સરસ મજાનું. હવે આમનાથી વિરોધમાં ચાલીએ આપણે ઉલટા ચાલીએ. માનો કે તમને આવી રીતે દ્વિઘાત બહુપદી આપી દેવામાં આવેલી હોય અને વિદ્યાર્થીઓ તમને કહેવામાં આવે કે ચલો આમાંથી a b અને c ઓળખાવો જોઈએ. તો બધા જ ઓળખાવી શકવાના છો કે અહીંયા x ના વર્ગનો જે સહગુણક હોય એ આપણો a, x નો સહગુણક હોય તે આપણો b અને અચળ પદ તરીકે જે હોય તે આપણો c. તો વિદ્યાર્થીઓ વ્યાપક પરથી દ્વિઘાત બહુપદી એમનું પ્રમાણિત સ્વરૂપ અને ત્યારબાદ એમના ઉદાહરણો છે તે આપણે તૈયાર કરી શકીએ. ઉદાહરણ જો આપવામાં આવેલું હોય
ચોક્કસપણે બધા વિદ્યાર્થીઓ સરળતાથી ઓળખી શકતા હોવા જોઈએ. મેન આમને સ્વરૂપ યાદ રાખવાનું છે, સાથે સાથે એના ઉદાહરણ બનાવવાની વાત બને ઉદાહરણ બનાવી શકીએ આપણે, અને ત્યારબાદ જે સહગુણકો જે છે એ આપણને એમની નિશાની સાથે ચોક્કસપણે લેતા આવડવા જોઈએ. સરખાવી શકો ફરી પાછા, આ A, આ B, આ C. જો રાઉન્ડ કરીને ફરી પાછા જોઈ લઈએ. ચલો આ A, આ B અને આ C બની ગયો ને. જો ax નો વર્ગ bx c આની જોડે સરખાવી શકીએ આપણે. તો કોઈ પણ ઉદાહરણમાંથી a b ને c આ સહગુણકો ઓળખતા આવડવા જોઈએ. ચલો તો દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ ચોક્કસપણે આપણે લખશું, ઉદાહરણો બનાવશું, સાથે સાથે ઉદાહરણ જે નિર્માણ કરીએ એમાંથી a b અને c આ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ ઓળખતા આવડવું જોઈએ. જે રીતે બે ઘાત પસંદ કરીએ આપણે એ રીતે ક્રમબદ્ધ ચાલતા ઘાત પસંદ કરીએ આપણે. હવે ત્રણ ઘાત લેશું તો સરળતાથી બધા વ્યાપકની અંદર નિરૂપણ કરવામાં આવે તો હજી અહીંયા એક સ્ટેપ બનશે. ત્રણ ઘાત વાળી બહુપદી બનશે. હજી એક સ્ટેપ જોઈ શકો. અહીંયા વ્યાપકની અંદર ઘાત કેટલી પસંદ કરી છે તો કે 3 ને વ્યાપકની અંદર n ના સ્થાને મૂકવામાં આવતા 4 પદવાળી બહુપદી બને. 5મું પદ નહીં નિર્મિત થઈ શકે કારણ કે ઋણ ઘાતની અંદર નિર્માણ થશે. તો a3 અહીંયા 2 વર્ગ અહીંયા 1 a0 x0. चलो तो क्रमबद्ध सादरूप चलाવીએ तो a3 x ની 3 ઘાત a2 x નો વર્ગ a1 x a0. વિદ્યાર્થીઓ જ્યારે વ્યાપકની અંદર 3 ઘાતનું નિર્માણ કરવા મૂકવામાં આવે તો આપણને 4 પદવાળી બહુપદી નિર્મિત થતી જોવા મળે છે. અને એની અંદર સૌથી મોટી ઘાત જોઈ શકો બધા 3 માટે એમને આપણે એના ઘાતને આધારે એનું નામકરણ જો આપવું હોય તો એમને ઘાતને આધારે નામ દેવા માટે ત્રિઘાત બહુપદી કહેવાય. શું બોલી શકીએ આપણે? ત્રિઘાત બહુપદી તરીકે આપણે એને બોલી શકીએ. તો સૌપ્રથમ p of x a3 x ની 3 ઘાત વત્તા a2 x નો સ્ક્વેર વત્તા a1x a0 ને ઘાતને આધારે સૌથી મોટી ઘાત કેટલી જોવા મળે છે તો કે 3. તો 3 ઘાતનો આધાર લઈ ને ત્રિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે. ત્રિઘાત બહુપદી કહેવાય છે. ચલો જે રીતે આપણે ત્રિઘાત બહુપદીની અંદર a2 a1 અને a0 ના સ્થાને બીજા સંકેતોને આપણે ધારણા લઈ અને એનું પ્રામાણિક રૂપ છે આપણે ઓળખતા શીખેલા નિર્મિત કરેલું. તો એ જ રીતે અહીંયા પણ a3 a2 a1 a0 આ પણ આપણા વાસ્તવિક સંખ્યાઓ આ સહગુણકો જ છે. એમના સ્થાને ક્રમબદ્ધ a b c અને d આનું નિરૂપણ કરી અને આપણે આનું પ્રામાણિક સ્વરૂપ ત્રિઘાત બહુપદીનું યાદ રાખશું. તો ત્રિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ p of x અહીંયા a મૂકશું, અહીંયા b મૂકી આપીએ, અહીંયા c અને ત્યાં d. a x ની 3 ઘાત વત્તા b x નો સ્ક્વેર વત્તા cx વત્તા d. તો વિદ્યાર્થીઓ આ સ્વરૂપને પણ આપણે યાદ રાખી શકીએ, પરંતુ મેથ્સ ની અંદર સર્વસામાન્યતઃ આ સ્વરૂપનો જ ઉપયોગ લેવામાં આવે છે. તો આપણે ચોક્કસપણે p of x x ની 3 ઘાત વત્તા bx નો સ્ક્વેર વત્તા cx વત્તા d આ સ્વરૂપે આપણે ત્રિઘાત બહુપદીનું પ્રામાણિક રૂપ યાદ રાખશું.
જેમની અંદર પાલન થવું જોઈએ કે જ્યાં x ની 3 ઘાતનું જે સહગુણક છે તે વાસ્તવિક સંખ્યાઓ પૈકી 0 ના હોવો જોઈએ, એટલે કે જ્યાં a is not equal to 0. બાકી આપણે જે થેલો ભરેલો છે સંખ્યાની પૈકી કોઈ પણ સંખ્યા આપણે ત્યાં નિરૂપણ કરી અને ત્રિઘાત બહુપદીના ઉદાહરણો છે તે નિર્મિત કરી શકીએ છીએ. અહીંયા એક 0 નથી લેવાનો. a b c d એ વાસ્તવિક સંખ્યાઓ છે, આ ચલો છે. અહીંયા એક પાલન થવું જોઈએ કે 0 લેવાનો થતો નથી. તો આમના ઉદાહરણ તરીકે બધા બનાવી શકવાના. જે રીતે ત્રિઘાત બહુપદીના ઉદાહરણ આપણે તૈયાર કરેલા એ જ રીતે ત્રિઘાત બહુપદીમાં પણ a b c અને d ના સ્થાને જુદી જુદી વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ કરી અને આપણે ત્રિઘાત બહુપદીનું નિર્માણ કરી શકીએ. જો ઉદાહરણ બનાવીએ આપણે a ની જગ્યાએ 0 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા પસંદ કરીએ તો કે 7. ચલ જે છે એના સ્થાને મૂકશું આપણે 7x ની 3 ઘાત. b ના સ્થાને પસંદ કરીએ -2. ચલ છે x નો વર્ગ. એ જ રીતે c ના સ્થાને મૂકીએ આપણે 3 અને d ના સ્થાને કોઈ પણ અચળ ઋણ પૂર્ણાંક લઈ લઈએ આપણે -11. જોઈ શકો સરસ મજાનું ઉદાહરણ આપણે તૈયાર કરી શક્યા. a આ b આ c અને આ d. તો ત્રિઘાત બહુપદીની અંદર a b c d ના સ્થાને કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ કરી ઉદાહરણો આપણે તૈયાર કરી શકવાના છીએ. આવા ઉદાહરણો તમે પણ ઘણા બધા બનાવી શકો છો. એમાંથી આપણે ઉલટું ચાલીએ તો કોઈ પણ ઉદાહરણ આપેલું હોય અને એમાંથી આપણને વાત કરવામાં આવે કે ચલો a b c d ઓળખાવો, તો એ પણ ખાસ અહીંયા જોજો બધા. આ a, આ b, આ c અને આ d. એમાં એક કઈ બાબત કાળજી લેવાની છે કે ઋણ નિશાની જે રહેલી એ નિશાનીને ચોક્કસપણે આપણે ધ્યાને લેવાની થાય. તો વિદ્યાર્થીઓ આજે આપણે આ લેક્ચરની અંદર જે બહુપદીનું વ્યાપક સ્વરૂપ એમાંથી ક્રમબદ્ધ ઘાત, 2 ઘાત અને 3 ઘાત લઈ આપણે 2 પ્રકારની બહુપદીઓનું નિર્માણ કરતા શીખેલા. એમાં ખાસ ચોક્કસપણે ત્રિઘાત બહુપદીનું પ્રામાણિક રૂપ યાદ રાખજો. સાથે સાથે ત્રિઘાત બહુપદીનું પ્રામાણિક રૂપ પણ આપણે ચોક્કસપણે યાદ રાખશો. આ જે પ્રામાણિક રૂપ ખરા એને આપણે આગળ લઈ જવાના છે. દસમામાં પણ એટલા જ ઉપયોગી થવાના અને આમના આધાર લઈ અને ઉદાહરણો તૈયાર કરવાના થશે. સાથે સાથે એનાથી આપણે ABCD એને પણ મેળવવાની વાતને પણ આપણે સ્પષ્ટ કરવાની થાય. આગળના લેક્ચરમાં બહુપદીઓને બનાવતા શીખી ગયા આપણે. બહુપદીઓની ઘાતને આધારે નિર્માણ કરતા શીખેલા. ત્યારબાદ આપણે હવે એમના પદ, કેટલા પદ આવેલા એ પદને આધારે બહુપદીઓને ઓળખતા શીખશું અને બહુપદીની ઘાતને આપણે આગળ વધારશું. મજા આવશે. આ ચેપ્ટર બહુ મજાનું છે. આગળના લેક્ચરમાં મુદ્દાઓને આગળ વધારશું. કેટલીક મિનિટનો મહિનો તો